નમસ્તે મિત્રો, સાદા વ્યાજ માટેના કેટલાક દાખલા શીખીએ. સૌથી પહેલા જો રકમ છે કે 8% દરે કેટલી રકમનું 5 વર્ષનું સાદું વ્યાજ 1800 રૂપિયા થાય. એકદમ સરળ રીતે સમજો. સૌથી પહેલા કરવાનું શું, પી, આર, એન અને આઈ. ચાર વસ્તુ છે, રકમમાં ત્રણ વસ્તુ આપેલી જશે. 8% એટલે વ્યાજનો દર કહેવાય. અહીંયા લખી દઈએ 8%. એટલે જે વસ્તુ આપેલી છે 5 વર્ષ એટલે સમય છે, એન માં લઈએ 5 વર્ષ. સાદું વ્યાજ કેટલું થાય છે, 1800 થાય છે. વ્યાજ એટલે કે આઈ કહેવાય 1800. પી એટલે શોધવાનું છે, તો જો આઈ બરાબર પી આર એન છેદમાં 100. હવે આપણે શોધવાનું છે પી, તો પી ને કરતા બનાવવું પડશે. તો પી અહીંયા રાખીએ તો આર એન છે સામે મોકલીએ, સામે આઈ તો હતો જ આર એન. એ જો ગુણાકારમાં છે, સામે છે તો ભાગાકાર, નિયમ યાદ રાખવો પડશે. આ 100 છે એ છેદમાં છે તો ઉપર આવશે અંશમાં. સૂત્ર ડાયરેક્ટ યાદ ના હોય તો આ સૂત્રની મદદથી આપણે ડાયરેક્ટ લખી શકીએ. આઈ કેટલો છે, 1800 ગુણ્યા 100 છેદની અંદર આર કેટલો લીધો છે, 8 છે. એન સમય કેટલો લીધો છે, 5 વર્ષ. એટલે જો રકમમાંથી આવું લખી દેવાનું, પછી આમાં જોઈને સૂત્રમાં લખવાનું. સાદું રૂપ આપીએ, જુઓ 5 એ ભાગ ચાલે છે તો 20 × 5 = 100 થાય. અહીંયા લખીએ 20. જો 8 થી ડાયરેક્ટ ભાગ ના કરવો તો બે ભાગ કરી દેવાના. 4 દુ 8, 10 દુ 20. ફરીથી 2 દુ 4, 2 5 10. ભાગ ઉડાડે છે ડાયરેક્ટ પદશે. જો 2 9 18, 2 0. 9 ગુણ્યા 5, 9 5 45, 2 0 છે પાછળ, તો 4500 રૂપિયા. આ શું આવ્યું, પી. એટલે આપણો જવાબ કેટલો થવાનો, 4500 રૂપિયા. જે મુદ્દલ શોધવાનું હતું એ 4500 રૂપિયા થયું. આવો જ આગળ બીજો એક ક્વેશ્ચન જોઈએ. રૂપિયા 6000 નું 6% દરે 3 માસનું વ્યાજ મુદ્દલ શું થાય. એ વ્યાજ મુદ્દલ શોધવાનું છે. ફરીથી પી, આર, એન અને આઈ. ચાર વસ્તુ છે. પી 6000 રૂપિયા કીધા છે તો અહીંયા લખી દેવાના 6000 રૂપિયા. 6% લખ્યા. 3 માસ સમય કીધો છે, 3 માસ. અહીંયા જો 3 માસ. આપણે યાદ છે સમય છે એ સમય લઈએ છીએ, વર્ષમાં લઈએ છીએ. અહીંયા માસમાં આપેલો છે તો છેદમાં શું મૂકી દેવાનું, 3/12. આઈ એટલે કે વ્યાજ શોધવાનું છે. બીજું શું શોધવાનું છે, વ્યાજ મુદ્દલ. હવે જો સૂત્ર આઈ શોધવાનું છે તો આઈ બરાબર પી આર એન છેદમાં 100. શીખવાનું છે એટલે બધું લખવું પડશે. એક્ઝામમાં તમે ડાયરેક્ટ પણ ગણી શકશો. પી કેટલો લીધેલો છે, 6000 રૂપિયા છે. આર એટલે વ્યાજનો દર 6. એન સમય કેટલો છે, 3/12. અહીંયા 3 છેદની અંદર આવશે 12 ગુણ્યા 100. સાદું રૂપ આપીએ તો 2 0 કટ થશે. 6 એ 2 6 દુ 12 થઈ જાય. અહીંયા 2 કેટલા થશે, જો 30. અહીંયા 3 ગુણ્યા 3, 9 0 થઈ ગયું. જો ચેક કરવાનું કોઈ બાકી રહેવું જોઈએ નહીં. 30 ગુણ્યા 3 કરેલ 90 થયા. આઈ એટલે કે વ્યાજ કેટલું મળ્યું, 90 રૂપિયા. પણ એ જ પૂછીશું જો વ્યાજ મુદ્દલ, તો વ્યાજ મુદ્દલનો અર્થ શું થાય, ટોટલ રકમ. એટલે આપણે જે રકમ મૂકી હોય એ અથવા એક્સ્ટ્રા જે મળી હોય એ બને. એટલે મુદ્દલ અને વ્યાજ બંને. મુદ્દલ પ્લસ વ્યાજ. મુદ્દલ કેટલું છે, 6000 રૂપિયા છે, પ્લસ વ્યાજ કેટલું છે, 90. તો 6000 + 90 કરીએ એટલે 6000 ને 90. આ શું થઈ ગયું, આપણું આન્સર. તો આવી રીતે ક્વેશ્ચન સોલ્વ થાય. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયો લાઈક કરજો. આવા જ એકદમ બેઝિક જે વ્યાજ મુદ્દલના દાખલા છે અથવા નવોદય માટેના દાખલા છે એ મૂકેલા છે, એ પણ તમે જોઈ શકો છો. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. રૂપિયા 500 નું સૌથી પહેલા જો આઈ, પી, આર, એન બધામાંથી જે આપેલું છે લખીએ. રૂપિયા 500 નું 2 વર્ષ સમય આપેલો છે તો એન માં 2 વર્ષ. 500 રૂપિયા એટલે પી કહેવાય, એટલે કે મુદ્દલ. 10% લેખે 10% એટલે વ્યાજનો દર કહેવાશે 10%. સાદું વ્યાજ શોધવાનું છે તો સાદા વ્યાજનું સૂત્ર શું છે, આઈ બરાબર પી આર એન છેદમાં 100. થતું છે કે દર વખત કેમ સૂત્ર લખીએ છીએ, સૂત્ર તમે જેમ જેમ લખ કરશો એમ શું થશે, યાદ રહેશે. પી કેટલો આપેલો છે, 500 છે. આર કેટલો આપેલો છે, તો 10% આપેલો છે. એન તો 2 વર્ષ આપેલો છે તો 2 છેદની અંદર આવશે 100. 2 0 કટ થાય. 5 ગુણ્યા 2 10, 10 ગુણ્યા 10 એટલે કે 100. તો આ શું આવ્યું, 100 રૂપિયા વ્યાજ. તો આપણો જવાબ કેટલો થઈ ગયો, 100 રૂપિયા થઈ ગયો. આવી જ રીતે આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. કોઈ એક રકમ છે એનું 12% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ 4320 થાય છે, તો તે રકમ કેટલા રૂપિયા હશે. સૌથી પહેલા જો પી, આર, એન અને આઈ.
પી એટલે કોઈ એક રકમ છે એટલે પી શોધવાનું હશે. 12% લખીએ, અહીંયા લખી દઈએ 12%. 5 વર્ષ સમય કીધો છે, 5 વર્ષ જોડે વર્ષ લખી દેવાનું એટલે શું થશે, કોઈક વખત જેમ આગલા દાખલામાં મહિનો હતો તો છેદમાં 12 મૂકવાનું યાદ આવી જાય એટલા માટે. વ્યાજ કેટલું કીધું છે, 4320 થઈ ગયું. પી શોધવાનું છે તો પી માટેનું સૂત્ર છે પી બરાબર 100i છેદમાં rn. 100 ગુણ્યા, જો ના આવડે આપણે આગલા દાખલામાં લખી દેવાનું. આઈ કેટલો કીધો છે, 4320 છેદની અંદર આવશે r 12, n છે 5. હવે જો ભાગછેદ ઉડાડવું હોય તો અહીંયા 5 થી ઉડે જ છે, અહીંયા પણ 5 થી ઉડે જ છે. અહીંયા જો 20 × 5 100 થઈ જાય. 12 છે, 6 દુ 12, અહીંયા 10, ફરીથી 3 દુ 6 એટલે 3 × 2 કરીએ એટલે 6 થઈ જાય. 5 × 2 કરીએ એટલે 10 થઈ જાય. 2 કટ થયેલું ઉપર 5 બાકી છે, અહીંયા 3. હવે આ સંખ્યા છે 3 થી ભગાય કે નહીં એની માટે શું કરવું પડશે, વિભાજ્યતાની ચાવી આવડી જોઈએ. 4 + 3 7, 7 + 2 9. સંખ્યા છે અને અંકોનો સરવાળો 3 ના ગુણકમાં હોય તો આખી સંખ્યાને આપણે 3 થી ભાગી શકીએ. આ સંખ્યા છે 3 થી ભગાશે. જો 3 × 3, પછી 1 બાકી રહેશે અને 3, 3 × 12, 3 × 12 0, 1440 અને 5 એટલે 1440 × 5. જે જવાબ આવશે એ શું હશે આપણું, પી. પી એટલે કે મુદ્દત. તો 1440 × 5 તમે જાતે કરો, જવાબ આવે એ કોમેન્ટમાં જણાવજો. આવી જ રીતે ગણિત છે, રિઝનિંગ છે અને નવોદયની તૈયારી કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરો તો મિત્રો સાથે શેર કરજો.